वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथियामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોની અંદર ગવાતી આરતી જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, આ આરતીના પ્રાગત્યની કથા પર થોડી વાત શ્રવણ કરશું કે આ આરતી કયા સંદર્ભની અંદર પ્રગટ થઈ હતી અને એની પછાડી કયો ઇતિહાસ જે છે એ રહેલો છે, એ વાત જે છે એ આપણે શ્રવણ કરશું। પરંતુ સર્વપ્રથમ આપણે બધા આરતી શબ્દનો અર્થ જે છે એ શ્રવણ કરશું। હકીકત જોવા જઈએ તો મૂળ સંસ્કૃતની અંદર આરાર ત્રિકમ શબ્દ છે। આરાર ત્રિકમનો અપભ્રંશ થઈને આરતી શબ્દ બનેલો છે। આરતી એટલે આર્ત, હૃદયની અંદર જે દુઃખ થાય અને જે દુઃખ થાય એ દુઃખનું નિવારણ કરવા માટે ભગવાનને જે પ્રાર્થના કરવામાં આવે તેને આરતી કહેવામાં આવે। ઉદ્ધવ સંપ્રદાયની અંદર જય સદગુરુ સ્વામી આ આરતી મંગલાથી લઈને શયન પર્યંત 5 સમય લગીન મંદિરમાં, દરેક મંદિરોની અંદર ગવાય છે। કેટલાક મંદિરોની અંદર મંગલા આરતી પણ અલગ છે, શયનારતી પણ અલગ છે ને કેટલાક મંદિરોની અંદર આ એક જ આરતી ગવાય છે। આમ તો નંદ સંતોએ મંગલાની આરતી, શણગારની આરતી, રાજભોગની આરતી, સંધ્યાની આરતી ને શયનની આરતી, આ 5 આરતીઓ અલગ બનાવેલી છે। પણ હરિભક્તોને એ ગાવામાં કષ્ટ થાય એટલે અમુક મંદિરોની અંદરથી આ 5માંથી 3 જ આરતી ગવાય છે અને અમુક મંદિરોની અંદર ખાલી એક જ આરતી ગવાય છે, જય સદગુરુ સ્વામી। આ જય સદગુરુ સ્વામીની આરતી કયા સંજોગોમાં ગવાય એ પછાડી સંપ્રદાયની અંદર એક બહુ મોટો ઇતિહાસ છે। ઇતિહાસ એવો છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાનો પુરુષોત્તમનો પ્રતાપ બતાવવાની શરૂઆત કરી અને તે વખતે ભગવાન શ્રી હરિ માંગરોળપુરની અંદર બિરાજમાન હતા અને એ વખતે બુભુક્ષુ હોય કે મુમુક્ષુ હોય દરેક વ્યક્તિને ભગવાન શ્રી હરિ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા વગર સહજ સમાધિ કરાવતા હતા। અને સમાધિની અંદર રામાનુજ સંપ્રદાયના, વલ્લભ સંપ્રદાયના, નિંબાર્ક સંપ્રદાયના કોઈ અનુયાયીઓ હોય એ બધા જ અનુયાયીઓ પોતપોતાના ઈષ્ટદેવના રૂપમાં સમાધિની અંદર એ ભગવાન શ્રી હરિના દર્શન કરતા હતા। એવમ જૈનોના અનુયાયીઓ અને મોહમ્મદના અનુયાયીઓ પણ ત્યાં ભગવાન શ્રી હરિ પાસે આવ્યા તો તેઓને પણ સમાધિની અંદર તીર્થંકરોના અને પૈગંબરોના દર્શન ભગવાન શ્રી હરિએ કરાવેલા હતા। એટલો બધો પ્રતાપ ભગવાન શ્રી હરિએ પ્રગટ કરેલો હતો કે જેને લઈને એ વખતની અંદર બધા જ મતવાદીઓ
ભગવાનની સાથે દ્વેષ કરવા લાગ્યા. કારણ કે બધા જ મતવાદીઓના અનુયાયીઓ એ પોતપોતાના ગુરુઓનો ત્યાગ કરીને ભગવાન શ્રી હરિના આશ્રિત થઈ ગયા. હવે આ સમાધિવાળી જે વાત છે એ ઉડતી ઉડતી મુક્તાનંદ સ્વામીના કાને પહોંચી. તે વખતે મુક્તાનંદ સ્વામી સત્સંગ પ્રચાર અર્થે કચ્છ ભુજમાં વિચરણ કરતા હતા. મુક્તાનંદ સ્વામી એ રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્યોમાંના એક હતા અને સંપ્રદાયની વૃદ્ધિ અને સંપ્રદાયની પ્રતિષ્ઠા બરકરાર રહે એનો જે પ્રયાસ કરતા હતા. ત્યાં સમાધિની વાત જ્યારે એમણે સાંભળી એટલે એવો શ્રી વિચાર કરવા લાગ્યા કે આ હમણાં ગાદી પર બેઠા બિરાજમાન થયેલા જે સહજાનંદ સ્વામીએ આ નવું પાખંડ શું શરૂ કર્યું? આવું તો રામાનંદ સ્વામીના વખતમાં પણ હતું નહીં. એટલે એવો શીઘ્રાતે શીઘ્ર જુનાગઢ પધાર્યા. ને જુનાગઢની અંદર તે વખતે ભગવાન સ્વામિનારાયણ કાલવાણી ગામમાં બિરાજમાન હતા અને કાલવાણી ગામની અંદર મુક્તાનંદ સ્વામી પધાર્યા અને એકાંતમાં લઈ જઈને ભગવાન શ્રી હરિને ઠપકો દેવા લાગ્યા કે વળી આ શું નવું પાખંડ શરૂ કરેલું છે સમાધિના વખત સમાધિનું? આવું તો રામાનંદ સ્વામી પણ કરતા ન હતા. માટે આ પાખંડ બંધ કરો. આને લઈને તો આપણા સંપ્રદાયની પ્રતિષ્ઠા દાવ પર લાગી જશે. એટલે ભગવાન સ્વામિનારાયણે એમને કહ્યું કે ભાઈ સમાધિ અમે કરાવતા નથી, પણ અમે તો રામાનંદ સ્વામીનું નામ દઈએ છીએ એટલે લોકોને સમાધિ થઈ જાય છે. તો એમાં હું શું કરું? હવે આ તરફ મુક્તાનંદ સ્વામીએ શ્રી હરિને ઘણો ઠપકો આપ્યો. પછી ભગવાન સ્વામિનારાયણે એમની સાથે જેમના શિષ્ય હતા, અર્થાત કે મુક્તાનંદ સ્વામીના જે શિષ્ય હતા, એને રામાનંદ સ્વામીનું નામ દઈને સમાધિ કરાવી. મુક્તાનંદ સ્વામીના શિષ્યનું નામ હતું સંતદાસ. સંતદાસજી સમાધિની અંદર ગયા અને સમાધિની અંદર જઈને તેમણે જોયું તો અક્ષરધામની અંદર જેમણે તેમને નર વિગ્રહ ધારણ કરીને જોયા હતા એ જ સહજાનંદ સ્વામી અક્ષરધામની અંદર દિવ્ય સિંહાસનની ઉપર બિરાજમાન હતા અને પોતાના ગુરુ રામાનંદ સ્વામી એ બાજુમાં ઉભા રહ્યા હતા. સમાધિમાંથી જયારે બહાર આવ્યા ત્યારે એમણે બધું વર્ણન કહ્યું મુક્તાનંદ સ્વામીને કે આ સરજુદાસ જે વિરાજમાન છે, અર્થાત કે સહજાનંદ સ્વામી જે છે તે જ અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે અને રામાનંદ સ્વામી તો એમની સેવામાં બિરાજમાન છે. મુક્તાનંદ સ્વામીને એવી ધડ ગાંઠી પડી ગઈ હતી કે કોઈ આપણે હથેલીની અંદર ભગવાન બતાવે છતાં પણ આપણે રામાનંદ સ્વામી સિવાય ભગવાન કોઈને સ્વીકાર ન કરવા. મુક્તાનંદ સ્વામી એવું સમજતા હતા કે જે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ રામાનંદ સ્વામી છે. પોતાના શિષ્યએ જયારે આવી વાત કરી એટલે મુક્તાનંદ સ્વામી તો અતિશય મૂંઝવણમાં પડી ગયા. પોતે કંઈક નક્કી નથી કરી શકતા કે હવે શું કરવું. હવે આ તરફ બીજે દિવસે એઓ બહિર્ભૂમિ જતા હતા, અર્થાત કે કલશે જતા હતા. ખાખરાના વનની અંદર, આજે પણ એ ખાખરાનું વન કાલવાણીની અંદર આવેલું છે. તો એ વનની અંદર ત્યાં દિવ્ય રૂપે રામાનંદ સ્વામી આવીને એમને મળે છે અને મુક્તાનંદ સ્વામીને સમજાવે છે કે તમને હું ન કહેતો હતો કે હું તો ફક્ત દુગદુગી વગાડનારો છું, વેશ ભજાવનારો તો પછાડી આવે છે ને આ જે વેશ ભજાવનારો છે એ જ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા રાધા લક્ષ્મીના પતિ શ્રી કૃષ્ણ ભગવાન છે, તે જ સ્વયં. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકમાં અન્યોપી ધર્મ રક્ષાએ આ શ્લોક જે લખેલો છે અને ભગવાન શ્રી કૃષ્ણએ ભાવિ અવતારની જે પ્રતિજ્ઞા કરેલી છે તથા વાસુદેવ મહાત્મ્યની અંદર 18મા અધ્યાયમાં 42, 43 ને 44મા શ્લોકમાં મયા ન હિતા આ જે શ્લોકથી જે અક્ષરધામના અધિપતિએ બ્રહ્માજી પાસે જે પ્રતિજ્ઞા કરી હતી એ પ્રતિજ્ઞા સિદ્ધ કરવા માટે જ એવો અક્ષરધામના અધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ આ નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થયા છે. એ જ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે ને હું એમનો સખા જે પૂર્વ જન્મમાં હતો ઉદ્ધવ તે છું, માટે જાવ એનો આશરો કરો. આમ ગુરુએ શાસ્ત્રોક્ત દ્વારા મુક્તાનંદ સ્વામીના સંશયનું નિવારણ કર્યું એટલે મુક્તાનંદ સ્વામી શીઘ્રાતિ શીઘ્ર
નાહી ધોઈને પવિત્ર થઈને જે સ્થાન પર સહજાનંદ સ્વામી બિરાજમાન હતા ત્યાં પધાર્યા. જે ગુરુની ગાદીની ઉપર એવો સહજાનંદ સ્વામીને બેસવા પણ ન દેતા હતા, એ ગુરુની ગાદી પાથરી અને એના પર સહજાનંદ સ્વામીને પધરાવ્યા, એમનું પૂજન કર્યું. અને તે વખતે મુક્તાનંદ સ્વામીના મુખમાંથી આરતીના પદો નીકળ્યા. આરતી કીજે સહજાનંદ સ્વામી નટવર રૂપ પ્રગટ બહુ નામી. આ પહેલું પદ. ત્યારબાદ બીજું પદ, જયદેવ જયદેવ જય અંતરજામી જય અંતરજામી વાસુદેવ જગવ્યાપક. આ બીજું પદ. અને ત્રીજું પદ, જયદેવ જયદેવ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. આ ત્રીજું પદ. આ 3 પદની આરતી નીકળેલી છે. ભક્તો, ઉદ્ધવ સંપ્રદાયની અંદર કીર્તન સાર સંગ્રહ જે હરજીવનદાસ શાસ્ત્રીએ પ્રગટ કરેલો છે, એ કીર્તન સાર સંગ્રહની અંદર આરતીનો જે સંગ્રહ કરવામાં આવેલો છે તેના 88 ને 89 ના પાનાની ઉપર તમે જોશો તો જય સદગુરુ સ્વામીની આરતીની પહેલા પણ 2 પદો જોવા મળશે તમને. પહેલું પદ છે આરતી કીજે સહજાનંદ સ્વામી કી, બીજું પદ છે જયદેવ જયદેવ જય અંતરજામી, ને ત્રીજું પદ જે અત્યારે દરેક મંદિરોની અંદર બોલાવવામાં આવે છે તે જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. આમ આરતીના કુલ 3 પદો છે ભાઈ. પણ આ 3 પદો બોલવાની અંદર ઘણી વાર લાગે ને આરતી બહુ લાંબી થઈ જાય, એટલે ઉદ્ધવ સંપ્રદાયની અંદર હાલના સમયની અંદર અર્થાત કે કેટલાય સમયથી જયદેવ જયદેવ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી આ એક જ આરતીનું પદ બોલાય છે. અગાળના 2 પદો બોલવામાં નથી આવતા, પણ મૂળ આરતીના 3 પદો છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આ 3 પદની આરતી છે. હવે અહીં એમ થાય કે મુક્તાનંદ સ્વામીએ આરતીની શરૂઆત જયદેવ જયદેવ થી કેમ કરી, જકારથી જ કેમ કરી? તો એનું કારણ એવું છે કે જ છે ને એ સંસ્કૃત ભાષાની અંદર દબ્ધ બીજ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિના હૃદયની અંદર અતિશય તાપ થઈ જાય ને ત્યારે એ ભગવાનની સ્તુતિ કરે ત્યારે એ પ્રથમ જકારથી જ ઉચ્ચારણ કરે. જેમ કે શ્રીમદ ભાગવતમાં ભગવાન વેદવ્યાસજીને 17 પુરાણ અને મહાભારતનો ઇતિહાસ તથા વેદોના વિભાગ કરવા છતાં પણ જ્યારે અતિશય મનની અંદર તાપ થયો અને નરનારાયણ દેવની ઈચ્છાથી નારદજી જ્યારે એમની પાસે પધાર્યા ત્યારે એમણે કહ્યું કે તમે બધું જ લખ્યું પણ પ્રત્યક્ષના ગુણ ગાયા નથી, માટે પ્રત્યક્ષ બિરાજમાન જે શ્રી કૃષ્ણ ભગવાન છે તેના ગુણ ગાઓ. અને ત્યારે ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની શરૂઆત પણ તમે જોજો, જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેસ્વ વિઘ્ન સ્વરા તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરય, જકારથી જ કરી લેજે. આ ઉપરાંત ગોપી ગીતમાં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 31મા અધ્યાયમાં જ્યારે ગોપીઓનો ત્યાગ કરીને ભગવાન શ્રી કૃષ્ણ ચાલ્યા ગયા ત્યારે ગોપીઓએ પણ ભગવાનની સ્તુતિ કરીને સ્તુતિ રૂપ જે ગીત ગાયું, જેને ગોપી ગીત કહેવામાં આવે છે, તેની શરૂઆત પણ એમણે જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી જકારથી જ કરી. કારણ કે ગોપીઓને ભગવાન છોડીને જતા રહ્યા એટલે અતિશય હૃદયમાં તાપ થયો અને એ તાપની અંદર એમણે શરૂઆત કરી જકારથી. આ ઉપરાંત શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 87મા અધ્યાયની અંદર જ્યારે અનંત કોટી બ્રહ્માંડનો પ્રલય કરીને ભગવાન શ્રી હરિ પોતાના અક્ષરધામની અંદર બિરાજમાન હતા ત્યારે વેદોએ જોયું, મૂર્તિમાન વેદોએ જોયું કે ભગવાન અત્યારે સૃષ્ટિથી બહિર્મુખ થઈ ગયા છે અને અનંત જીવાત્માઓ અત્યારે ભગવાનના અક્ષરધામના તેજની અંદર લીન થઈ ગયા છે. એમાંથી કેટલાય જીવાત્માઓ એવા છે કે જે પોતે ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. એટલે વેદોનું મન તે વખતે અતિશય આકુળ વ્યાકુળ થઈ ગયું અને આકુળ વ્યાકુળ થઈ ગયું એટલે તેઓએ ભગવાનની સ્તુતિ કરી. જય 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 જામધિત દોષ ગૃભીત ગુણામ તમસી યદાત્મના સમવરડ સમષ્ટ ભગ. એ લોકોએ પણ શરૂઆત કરી વેદ સ્તુતિની
જકારથી જ કરી. એટલે અહીં પણ મુક્તાનંદ સ્વામીએ જે આરતીની શરૂઆત કરી છે એ જકારથી જ કરેલી છે કે જય દેવ જય સદગુરુ સ્વામી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યક્તિના હૃદયની અંદર અતિશય તાપ થઈ જાય અને એ તાપથી એ ભગવાનની જયારે સ્તુતિ કરે છે ત્યારે એ શરૂઆત જકારથી જ કરે છે એવું તાત્પર્ય છે. હવે આ જય સદગુરુ સ્વામીના તૃતીય પદની અંદર એક શબ્દ આવે છે, એની વાત. મુક્તાનંદ સ્વામી કહે છે કે ચરણે ચિત્ત ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુધારી. અહીં મૂળ શબ્દ છે નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુધારી. તો આ શબ્દને કેટલાક સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયા છે એ લોકોએ આ નારાયણ નર ભ્રાતા છે એની જગ્યાએ નારાયણ સુખદાતા આવો શબ્દ ઉમેરી દીધો છે. એ લોકોને કહેવું કે ભાઈ આજે પણ વડતાલની અંદર, ગઢપુરની અંદર, જુનાગઢની અંદર નંદ સંતો રચિત ગ્રંથોનો સંગ્રહ કરવામાં આવેલો છે. એમાં આ આરતીનો પણ ઉલ્લેખ છે. એ આરતીની હસ્તલિખિત પ્રત વડતાલ મંદિરની અંદર, ગઢપુર મંદિરની અંદર અને જુનાગઢની લાઇબ્રેરીની અંદર, ભુજની લાઇબ્રેરીમાં સુરક્ષિત છે. તેની અંદર જોઈએ તો ત્યાં નારાયણ નર ભ્રાતા શબ્દ લખેલો છે. નારાયણ સુખદાતા શબ્દ નથી લખ્યો. સંપ્રદાયથી બહિર્મુખ થયેલા લોકો અત્યારે નર ભ્રાતાને બદલે સુખદાતા બોલે છે એ લોકોના મંદિરની અંદર. ને આવું બોલવાનું કારણ એટલું જ છે કે એ લોકો ભગવાન સ્વામિનારાયણને નરનારાયણ દેવ જે છે એ કહેવા નથી માંગતા. અર્થાત એ લોકોની દ્રષ્ટિમાં એવું છે કે નરનારાયણ દેવ જે છે એ સ્વામિનારાયણ જુદા છે. જ્યારે સંપ્રદાયનો સમસ્ત ઉપોદઘાટ એમ જ કહી રહ્યા છે કે નરનારાયણ દેવ છે તે જ સ્વામિનારાયણ છે. દ્રષ્ટાંત તરીકે સત્સંગી જીવન 1-3-16-17 ની અંદર જ્યારે સતાનંદ સ્વામી બદ્રીનાથના મંદિરની અંદર ભગવાન નરનારાયણ દેવના પ્રત્યક્ષ દર્શન માટે આરાધના કરે છે અને 4 મહિના આરાધનાને અંતે કારતક સુધી એકાદશીના દિવસે નરનારાયણ દેવ સાક્ષાત એમને દર્શન આપે છે. ત્યારે સતાનંદ સ્વામી કહે છે કે પ્રભુ, મારે તમારા લીલા ચરિત્રનો એક ગ્રંથ લખવો છે, તો આપ એ માટે મને બુદ્ધિ કૌશલ્ય પ્રદાન કરો. ત્યારે નરનારાયણ દેવ શું બોલે? સતાનંદ સ્વામી પોતે લખે છે કે કિંતુ અહમ શ્યામ પ્રથમ ભૂમો કૌશલેશુ ઉત્તરો સુઈહ જાતો અસ્મિ ધર્મતો ભક્તો હરિ નામના હિ વિશ્રુતઃ વર્તે પશ્ચિમ પંચાલ દેશે દુર્ગપુરે અધુના સો અહમ કામ અંતિકે સ્વસ્ય રક્ષિષ્યામિ ન સંશય. અર્થાત નરનારાયણ દેવ પોતે બોલ્યા કે હે મુનિ, મારી સમીપ સેવા રૂપ જે તમારો નિશ્ચય છે તે બહુ સારો છે, પરંતુ હું હમણાં ભૂમિ ઉપર ઉત્તર કૌશલ દેશમાં ધર્મ ભક્તિના પુત્ર રૂપે પ્રગટ થઈને હરિ નામથી પ્રખ્યાતિને પામ્યો છું. એ જ અત્યારે હું પશ્ચિમ પંચાલ દેશમાં આવેલા દુર્ગપુરમાં રહ્યો છું, તો તમોને તે રૂપથી રહેલો હું તે મારી પાસે રાખીશ એમાં સંશય નથી. આનાથી એવું સિદ્ધ થઈ જાય છે કે નરનારાયણ દેવ છે તે જ સ્વામિનારાયણ ભગવાન છે, બીજું કોઈ નથી. આ ઉપરાંત હરિચરિત્રામૃત સાગરની અંદર પણ પોતે સ્વામીજી પોતે લખી રહ્યા છે. અર્થાત હરિચરિત્રામૃત સાગર જે ગ્રંથ છે એ આધારાનંદ સ્વામીનો છે. આધારાનંદ સ્વામી ત્યાં લખી રહ્યા છે કે ભગવાન શ્રી હરિ જ્યારે ભક્તિ માતાની સામુ 1837 ચૈત્ર શુક્લ 9મી દિવસે પ્રગટ થયા ત્યારે ભક્તિ માતા સ્તુતિ કરતા બોલ્યા કે હે પ્રભુ, સૌના દુઃખ હરે એવું આપનું હરિનામ છે, આપ પ્રગટ ભગવાન છો, સુખના ધામ છો, માટે આપને હાથ જોડી વારંવાર નમસ્કાર કરું છું અને કહું છું
કે આપ તો પોતાના આશ્રિત જે ભક્તજન હોય તેના સમગ્ર કષ્ટોનું નિવારણ કરનારો છો. આપ સાક્ષાત નારાયણ ઋષિ છો, હરિચરિત્રામૃત સાગર 153 છો. આ ઉપરાંત સંપ્રદાયના બીજા કેટલાય ગ્રંથોના પ્રમાણ છે જે એ સિદ્ધ કરે છે કે જે નરનારાયણ દેવ છે તે સ્વામિનારાયણ છે. એ બંનેની અંદર કોઈ પણ ભેદ નથી. તો અહીં આ લોકો જે સંપ્રદાયથી બહિર્મુખ થયેલા છે તે લોકોનો ઈરાદો એવો છે કે નરનારાયણ અને સ્વામિનારાયણને કોઈ લેવા દેવા જ નથી. જ્યારે સંપ્રદાયના મૂળ જે ગ્રંથો છે એ એમ જ કહે છે કે નરનારાયણ દેવ છે તે જ સ્વામિનારાયણ છે, બંનેની અંદર કોઈ ભેદ નથી. ભગવાન સ્વામિનારાયણે પણ અમદાવાદની અંદર નરનારાયણની અને ભુજ મંદિરમાં નરનારાયણ દેવની સ્થાપના કરી ત્યારે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આ નરનારાયણ રૂપે હું સ્વયં જ રહ્યો છું. આ મારું જ અર્ચા વિગ્રહ છે. અને સતાનંદ સ્વામીએ પણ ત્યાં લખેલું કે નિજ સ્વરૂપ ભગવાને પધરાવ્યું. અખંડાનંદ બ્રહ્મચારીએ પણ હરિચરિત્રની અંદર સ્વ અર્ચા શબ્દ લખેલો છે કે પોતાનું અર્ચા સ્વરૂપ પધરાવ્યું ભગવાને. ત્યાં સ્વ શબ્દ લખેલો મૂળમાં. અને અંતકાળે ભગવાન શ્રી હરિ પોતે ધામમાં જવાના હતા ત્યારે પણ સ્પષ્ટ રૂપે બોલેલા છે કે હું ભુજની અંદર નરનારાયણ રૂપે, અમને અમદાવાદની અંદર નરનારાયણ રૂપે રહ્યું છું. વાતો સત્સંગી જીવન પંચમ પ્રકરણ 67મો અધ્યાય. આ ઉપરાંત શિક્ષાપત્રીમાં પણ સ્પષ્ટ રૂપે લખેલું છે સ રાધાયા રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રૂકમણિયા રમયા પતે લક્ષ્મી નારાયણ સહિત જ્ઞેયો અર્જુન યુક્તો સો નરનારાયણ વિદહ. કે ભાઈ હું જ સ્વામિનારાયણ જ્યારે રાધિકાજી સાથે યુક્ત હું ત્યારે રાધા કૃષ્ણ રૂપે મને જાણવા, રૂકમિણી રૂપ લક્ષ્મીજી થી યુક્ત હું ત્યારે લક્ષ્મીનારાયણ રૂપે જાણવા, અને હું જ જ્યારે નરની સાથે હું ત્યારે નરનારાયણ રૂપે મને જાણવા. અને ત્યાં સ્પષ્ટ લખેલું છે અગાળના શ્લોકમાં કે અતચાસ્ય સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો ન સર્વથા ચતુરાદિ ભુજત્વમ ચ દ્વિબાહુ તત્ર ચૈક્ષિકમ. કે જે આ જે ચતુર્ભુજ છે, અષ્ટભુજ છે, સહસ્ત્રભુજ છે એમાં ભેદ ક્યારેય ન જાણવો. એ જે ભેદ દેખાય છે એ શ્રી કૃષ્ણ ભગવાનની દ્વિભુજ એવા શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છાએ કરીને છે. આ જ વાત ભગવાન સ્વામિનારાયણ હરિવાક્ય સુધા સિંધુના 218મા તરંગની અંદર બોલી રહ્યા છે કે જે વ્યક્તિ દ્વિભુજ અને ચતુર્ભુજ આદિ સ્વરૂપોની અંદર ભેદ જાણે છે એની સમજણ શાસ્ત્રીય નથી, એ અશાસ્ત્રીય સમજણ છે. સ્પષ્ટ બોલેલા ભગવાન. એટલે જે લોકો નરનારાયણ દેવ અને સ્વામિનારાયણ ની અંદર જે ભેદભાવ કરીને આ આરતીની સાથે, આ પરંપરાથી આવેલી પ્રસાદીની આરતીની સાથે જે ચેડા કરતા આવેલા છે અને નરનારાયણ દેવ થકી સ્વામિનારાયણ જે પૃથક સમજે છે એ લોકોની સમજણ અશાસ્ત્રીય છે એવું સ્પષ્ટ રૂપે લખ્યું છે. તો પછી કોઈ વ્યક્તિ એવું સંશય કરે કે ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13મા વચનામૃતમાં તો કહે છે કે બધા જ અવતારો પુરુષોત્તમ માંથી થાય છે. અર્થાત અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે પુરુષોત્તમ માંથી બધા અવતારો થાય છે અને પાછા પુરુષોત્તમમાં લીન થઈ છે. તથા લોયાના 18મા વચનામૃતમાં ભગવાન કહે છે કે અક્ષરધામની અંદર જે રહેલા છે ભગવાન છે તે જ કોઈક કાર્ય નિમિત્તે અનંત સામર્થ્ય અને અનંત શક્તિઓથી યુક્ત થઈને મત્સ્ય કત્યાદિક અવતારોનું ધારણ કરે છે. એટલે અનંત કોટી અવતારો જે થાય છે એ બધા જે અક્ષર ધામનું જે મૂળ સ્વરૂપ છે તેમાંથી જ પ્રગટ થઈને પાછા એમાં જ લીન થઈ જાય છે. એટલે અક્ષરધામના અધિપતિ જે કહેવામાં આવે એ જ સર્વ અવતારનું મૂળ છે. તો અહીં નરનારાયણ દેવના અવતાર સ્વામિનારાયણને કહેવાનું શું જરૂર છે એવો કોઈને સંશય થાય તો સંશય યોગ્ય સ્થાન પર છે તમારું. તો એ સંશયનું નિવારણ કરતા નિત્યાનંદ સ્વામી સાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર તદ વાક્ય શ્રેષ્ઠાત નામના સૂત્રની અંદર કહે છે કે ભગવાનના જે અવતારો થાય છે એ અવતારોની અંદર એ અવતારી જે અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે તેનું જ બધું ઐશ્વર્ય રહ્યું હોય છે. એટલે એ અક્ષરધામના જે મૂળ સ્વરૂપમાંથી ભગવાન પોતે અવતાર ધારણ કરે છે અને ભૂતલની ઉપર જે નર સ્વરૂપે ભગવાન બિરાજમાન છે એની અંદર અને અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે બંનેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. ચાહે
અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે તેને અવતારી કહો, કે ચાહે મનુષ્ય રૂપે પધારેલું જે ભગવાનનું રૂપ છે તેને અવતારી કહો, બંનેમાં કોઈ ભેદ જ નથી, બંને એક જ છે. એટલે અવતાર અવતારી જેવો કોઈ ભેદ જ નથી, એવું નિત્યાનંદ સ્વામીનું કહેવું છે. અહીં મુક્તાનંદ સ્વામીએ નારાયણ નર ભ્રાતા શબ્દ એટલે માટે લખેલું છે કે મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિએ નરનારાયણ દેવ અને અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે બંનેની અંદર કોઈ પણ જાતનો ભેદ જ નથી. મુક્તાનંદ સ્વામી આ સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન છે, જેને વેદાંત સૂત્રોની ઉપર ટીકાઓ રચેલી છે, એવા મહાન વિદ્વાન છે. એ લોકો સ્પષ્ટ રૂપે જાણે છે કે અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે તે અને ભૂતલની ઉપર જે આ નર વપુ તરીકે બિરાજમાન નરનારાયણ દેવ છે તે, અને મારી સામુ જે મારી નેત્ર સામુ જે પ્રત્યક્ષ બિરાજમાન જે સહજાનંદ સ્વામી છે તેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. એટલે જ એમણે કહ્યું કે આ વખતે બદ્રિકા આશ્રમની અંદર જે નરનારાયણ દેવને શાપ થયો અને શાપનું નિમિત્ત બનાવીને તમે જે પ્રગટ થયા એ નરનારાયણ દેવ તમે જ સ્વયં છો. તમારી અંદર ને એની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી, ને અક્ષરધામનું જે સ્વરૂપ છે તેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. બધા અવતારો જે છે એ પુરુષોત્તમ નારાયણમાંથી થાય છે, અર્થાત કે અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ તેમાંથી થાય છે. અવતારોની અંદરથી અવતારો ક્યારેય નથી થતા, પણ અવતાર અને અવતારીનું એક્ય હોવાથી તે ભક્તોને મળેલા સાધકોએ, અર્થાત કે તે અવતારોને મળેલા સાધકોએ એ અવતારોની સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ પરમાત્મા રૂપે સ્તુતિ કરેલી છે. રામા અવતારની અંદર મંદોદરીજીએ ભગવાનની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. વાંચો વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ. આ ઉપરાંત કૃષ્ણ અવતારની અંદર અક્રૂરજીએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 40મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. આ ઉપરાંત સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર સુંદરજીભાઈ જે ભુજના હતા તેમણે ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. એ લોકો એમ જ સમજતા હતા કે અમને જે સ્વરૂપ મળ્યું, અમને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ એ જ સર્વ અવતારનો અવતાર, કારણ કે અમે અક્ષરધામનું જે સ્વરૂપ છે જે અમારા નેત્રોથી અગોચર છે. યદ ગત્વા ન નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહજે, શાસ્ત્રોની અંદર કહ્યું છે. જ્યાં અમારી નેત્રની વૃત્તિ પહોંચતી જ નથી, મનની પણ વૃત્તિ ત્યાં પહોંચતી નથી, અમે એ સ્વરૂપને નથી જાણતા, પણ મારી સામુ જે બિરાજમાન જે આ નર વપુ છે તે સર્વ અવતારના અવતારી છે. એની અંદર અર્થાત કે અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે તે અને ભૂતલની ઉપર જે આવેલું નર વિગ્રહ તેની અંદર કોઈ પણ જાતનો ભેદ એ લોકો સમજતા ન હતા. એટલે જ ત્યાં એ લોકોએ સર્વ અવતારના અવતારી તરીકે અને સર્વ કારણના કારણ તરીકે સ્તુતિ કરેલી છે. આ જ એનો કહેવાનો તાત્પર્ય છે. ને એટલે જ માટે મુક્તાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે કે નારાયણ નર ભ્રાતા દ્વિજકુલ તનુધારી, અર્થાત કે નારાયણના અર્થાત કે નરના જે ભ્રાતા હતા જે નારાયણ, તેઓએ જ આ વખતે દ્વિજના કુળની અંદર જન્મ ગ્રહણ કરેલો છે. મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિની અંદર નરનારાયણ દેવ જે છે બદ્રિકાશ્રમની અંદર તપસ્યા કરી રહ્યા છે, જે ભગવાનનો પૂર્ણ અવતાર છે, એવું સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના મરિત્યાદિક ઋષિઓની સ્તુતિની અંદર સતાનંદ સ્વામીએ સ્પષ્ટ લખેલું છે. એની અંદર અને સહજાનંદ સ્વામીની અંદર અને અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે તેની અંદર સહેજ પણ ભેદ ન હતો. ને એટલે જ લઈને એમણે આ વખતે જેના થકીને જેને નિમિત્ત કરીને એ સહજાનંદ સ્વામી અહીં પ્રગટ થયા છે તેને ઉદ્દેશીને કહ્યું કે નારાયણ નર ભ્રાતા દ્વિજકુલ તનુધારી. આ શબ્દ તેમણે આરતીની અંદર પ્રયોજેલું છે. આના દ્વારા એવું સિદ્ધ થઈ જાય છે કે નરનારાયણ દેવ હતા એ જ સહજાનંદ સ્વામી છે, અને સહજાનંદ સ્વામી છે તે જ નરનારાયણ દેવ છે. એટલે જ માટે ભક્તોએ અને સ્વયં ભગવાન શ્રી હરિ અર્થાત કે નરનારાયણ દેવે પણ સ્વયં પોતે કહ્યું છે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 3ય અધ્યાયમાં કે હું જ પોતે પંચાલ દેશની અંદર હરિ નામ પર નામ ધારણ કરીને અત્યારે પ્રગટ થયો છું, એવું પણ એમણે કહ્યું છે. અને ભક્તિ માટે પણ સ્તુતિમાં આ જ વાત કહી છે. એટલે અત્યારના કેટલાક જે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા છે તે લોકો સહજાનંદ સ્વામી અને નરનારાયણ દેવની વચ્ચે ભેદ જાણતા હોવાથી એ લોકોએ નારાયણ નર ભ્રાતાની અંદરથી નર ભ્રાતા શબ્દ કાઢી નાખેલો છે અને સુખદાતા શબ્દ લખેલો છે. માટે કોઈ પણ વ્યક્તિએ આ બહિર્મુખ થઈ ગયેલા જે છે લોકો
તે લોકોની વાતમાં ક્યારેય ન આવવું. ઉદ્ધવ સંપ્રદાયની લાઇબ્રેરીઓની અંદર આજે પણ લેખી પ્રતો ઘણી પડેલી છે, જેની અંદર આરતીનો પણ ઉલ્લેખ છે ને આરતીના જે પદ છે તેનો પણ ઉલ્લેખ છે. એમાં નારાયણ નર ભ્રાતા દ્વિજકુલ તનુધારી આ શબ્દ લખેલો છે. માટે કોઈએ પણ આવા જે ખુનિયા જ્ઞાનીઓ છે, જે બંડિયા જ્ઞાનીઓ છે, એ લોકોના બહેકાવવામાં ક્યારેય પણ ન આવવું અને ભગવાન શ્રી હરિના આરતીના જે પદો જે છે, જે મૂળ પદો છે, મૂળ શબ્દો છે, એને જ આરતીની અંદર ઉલ્લેખવા, બીજા ક્યારેય પણ નહીં. અહીં આ પ્રવચનને વિરામ આપે છે. અસ્તુ જય સ્વામિનારાયણ.